વ્યક્તિને આપણે પકડીએ છીએ એના લીધે પ્રોબ્લેમ થાય છે, એના પરથી આખી બધી વાતચીત નીકળે. જ્યાં સુધી વ્યક્તિ પકડાયેલી કે ત્યાં સુધી બે પડશે, જુદી પડશે. વ્યક્તિની અંદર વસ્તુ પકડાશે તો નહીં થાય. સામાન્ય સંજોગોમાં આપણે એક પકડીએ, વ્યક્તિની અંદર વસ્તુ છે નથી પકડાતું, તત્વ નથી પકડાતું. મને આ થયેલું કે આ વ્યક્તિને એટલે કે દાદા ભુવાને છોડાય નહીં. થોડીક ક્ષણ પછી આ વ્યક્તિને બંધાય પણ નહીં, બહુ ગુનો લાગે, અને છોડાય પણ નહીં. છોડીએ તો બહુ ગુનો લાગે, અને માંગીએ તો બહુ. હવે શું કરવું? જેટલી આપણી પુણ્ય છે એટલો આપણે લાભ લઈ લેવો. અને પુણ્ય નથી કે બધા વ્યવહારો છે, બધા નોકરી કરવો પડે, ધંધો કરવો પડે, ભણવું પડે. એમાં દાદાને યોગ ના મળે, દાદાનો સત્સંગ ના મળે. દાદા એ 5 આજ્ઞા આપી છે. દાદા જોડે જે કંઈ પણ વાતો થઈ છે વાતો એવી રીતે દાદા તાગર છે, કોઈ ચિત્રણ થાય. સામાન્ય રીતે તમારો ચારિત્રનો બધો ભરેલો ખરો કે નહીં, કાં તો રાજવાળો કે દેશવાળો હોય કે હવે આ એક્ઝેક્ટ નથી. માની લે કે દાદા બહુ ખુલ્લા નતા થયા, દરેક ને પોઝિશન હતું. મારા દાદા, મારા કાકા છે, મારા મામા છે, મારા ભત્રીજા છે, પોઝિશન 6 ગામના છે, પોઝિશન એટલે કવર અપ કરતા હતા. વાત સમજે કે ના સમજાય? હવે આપણને ખબર ના પડે, આવી જાય. આવું મેં થોડું જોયેલું. એટલે અમારે આ જે વ્યવહાર હોય ને, અમને લાગે કે આ જીવતા ભગવાન છે કે આ સાધુ ભગવાન. તો અમારે શું કહે, લાભ લઈએ ને લાભ આપીએ એવી રીતે આપણે લાભ લેતા નતા ને લાભ આપતા પણ નતા, એવું થતું. સામાન્ય અપવાદ તરીકે કોઈ હોઈ શકે. અમને આ જે વસ્તુ થઈ લાભ તો લેવાનો, પણ લોકોને લાભ મળે. હવે યોગાનું યોગ જ અમારે બન્યું. ના કશું નહીં, એનાથી વધારે પેલું થાય. અવાજ યોગાનું યોગ એવી રીતે બન્યું તમારે. અમે જે જૈનોમાં શીખેલા હવે આ વચને સાધુ ભગવત લાભ લીધો, અને જે બી હોય એને લાભ મળે. એટલે પહેલા અમારે આવવાનું થયું, અને અનાયાસે જ દાદાએ અમને પ્રોગ્રામ આપ્યો. એટલે મારા ફાધર કે અમે મહિના પછી 10 દિવસનો પ્રોગ્રામ અમને આપે તે ગોઠવણી કરજો. ગોઠવણી કરવાનું આવ્યું. બીજા દિવસે તો ધડાકો થઈ ગયો. કોઈ આવ્યું અને શરૂઆતમાં તો થોડી રૂપાળી વાત કરી 1-2 મિનિટ, પછી તો હા તમે માંગ્યો છે, દાદાએ આપ્યો નથી. અમારા ફાધર કે માંગ્યો નથી, દાદાએ આપ્યો છે. ના તમે માંગ્યો છે, આપ્યો નથી. આવું કરશો તો અમે તમને સરકાર નહીં આપીએ. એટલે તો ખુદી તો ભણતો હતો, આવું બોલ્યા એટલે તો ખીજાયો. એવું માનતા હોય કે તમે સરકાર નહીં આપો એટલે પ્રોગ્રામ નહીં થાય, થશે. કલાકે રેડિયોમાં જાહેરાત કરી શકે. ચાલ્યું બધું. મારે બપોરે જમવા આવવાનું થયું 12-1 વાગે. તમારા સાથ ચાલતું હતું. કેવું પૂછ્યું શું થયું, બધી હિસ્ટ્રી કીધી. સાંભળ્યું એટલે ખ્યાલ આવી ગયો. એમાંથી પછી મને કંટ્રોલ નીકળ્યું. મેં કોઈ જો ભાઈ
હવે દાદાએ પ્રોગ્રામ આપ્યો છે એટલે કરવાનો છે. પ્રોગ્રામ કર્યા પછી બીજો કરવો કે ના કરવો એ બીજો પ્રશ્ન છે. હવે કેમ કરવો છે કે અમે તો અહંકારી છે, એકવાર આપ્યો અને કેન્સલ કરતા ખરાબ લાગે કે ના લાગે, કે અમારું ખરાબ ના લાગે માટે કરવાનું છે. બીજો કરવો કે ના કરવો એ પછીની વાત છે. કરવાનો જ છે. વાત સમજ્યા કે ના સમજ્યા? આ આપ્યો ને ના આપ્યો ને આ બધામાં ક્યાં પડો છો? હવે મને ખબર પડી કે પેલું આ બધા અંતરાય કેમ પડે છે. આવામાં શક્તિ બધી ખલાસ કરી નાખો એટલે પ્રોગ્રામમાં ફિયાસ્કો થાય ને કે બીજું કઈ થાય. જો હવે આ પ્રોગ્રામ તો કરીશું, બીજા પ્રોગ્રામમાં વિચારીશું. અમારા ઉપર આવ્યું છે એટલે અમારું ખરાબ ના દેખાય એટલે અહંકારના હિસાબે કરીશું. સહકાર આપો તો સારું, ના આપો ના, કે એવું મારું મિનિંગ મેં કોઈ જે બી મિનિંગ હોય આપણે પ્રોગ્રામ કરવાનો છે એની વાત કરો ને. પેલું તો દાદા આવે ત્યારે પૂછી જો, દાદા તમે આપ્યો તો કે અમને માંગ્યો તો ક્લિયર. તો પણ અત્યારે શું કામ આપણે પ્રોગ્રામ કરવો છે એના વિશે વિધાયતનું વાત કરો. એટલે એને પેલું શું કે આમ કપટી લેંગ્વેજમાં વાત કરી, ના એવું નથી, આમ છે જે બી તમારે આપવો હોય તો થશે, નહીં આપવો તો થશે, અહંકારી છે એમ થશે. હવે આ જે વ્યવહાર બન્યો એ પહેલા 10 મિનિટ અડધો કલાક પહેલા બધો બન્યો હતો. તો અમારા ફાધર તો ગભરાઈ ગયા. એટલે અમારે 3 માળનું મકાન છે એટલે ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે. કંઈક ખોલ્યું એમને, એને કંઈક એડ્રેસ મળ્યું હશે, કોઈ આપ્યું હશે. એટલે મને કંઈક જઈમેશ કે આ લાલા કાકા હોલમાં ગયા, એક ભાઈ મળ્યા હતા અને આ ચોપડી આપીને આ એડ્રેસ આપ્યું છે. પછી ત્યાં ગયા તો ત્યાં એ પ્રોબ્લેમ થયો કે આવી રીતનું છે ને આ બધું છે. તો આ જ ભાઈએ કંઈક ત્યાં બફાટ કરેલો હતો, જે અમારે ત્યાં હતી એ ભાઈએ એને બફાટ કર્યો હતો કંઈક બધી વસ્તુ. એટલે પહેલા તો કંઈ બોલે નહીં, અને બોલે તો એટલું જ બોલે કે બધે કાગડા કારા છે. કે અડધો કલાક સુધી આ ચાલે, બાદા કાગડા કારા. મેં લાગે ભાઈ મગનું નામ મરી પાડો, ભાઈ શું છે મગ બોલો, ક્યાં તો મરી પાડો, શું થયું? એટલે કે ચંદ્રકાંતભાઈને આટલું દેવું છે એમ કે. બીજું તો કે નીરુબેને છૂટાછેડા લીધા છે. ત્રીજું નથી. મેં કહ્યું ચોથું? તો કે ત્રીજું ના ચોથું કેવી રીતે હોય? મેં કહ્યું મારી ભૂલ થઈ ગઈ. મેં કહ્યું ચંદ્રકાંતભાઈને દેવું થઈ ગયું છે, નીરુબેને છૂટાછેડા લીધા, એમાં દાદાને શું લેવા દેવા? દાદામાં કઈ દાગ છે? તો કે ના. દાદામાં ડાક છે? તો કે ના. મેં કહ્યું સામાન્ય રીતે બધા જ્ઞાનીઓ દાદા પાસે આવવાના કે બધા તૃતીય માણસો જ આવવાના? શું કહો છો સંજીવભાઈ? તૃતીયમ કોઈ ખૂન કર્યું હોય તો કે મારા પેલા દાદાને મળશે ને તને એમાંથી મુક્ત કરાવશે. તો આપણને ખબર છે કે આ ખૂની છે, તે શું ખૂનીને દાદાને કંઈ સાંઠગાંઠ છે? તો એવું તો કોઈ સ્મગલર છે, ફરી સ્મગલિંગ થતું હતું. તો પેલું પકડ વોરંટ આવે તો બીવે કે ના બીવે? તો કે દાદા કઈ વિધિ પ્રાર્થના કરતા હું છૂટી જઉં. તો આપણને ખબર છે કે આ સ્મગલર છે, તો એની કોઈ જોડે કંઈ સાંઠગાંઠ છે? તો કે ના. મેં આમાં દાદા ચોખ્ખા છે કે ના? બિલકુલ ચોખ્ખા છે. મેં કહું તમારા દાદા જોડે મતલબ રાખવાનો, નીરુબેન છે કે ચંદ્રકાંતભાઈ જોડે નથી રાખવાનો આપણો મતલબ. મેં કહું તમારું? તો કે આવી રીતે થયા હતા. તો કે મારે એમ થાય કે 12-15 વર્ષે હજી બાળક જ નથી થયું એમ કે. મેં કહું જો તમે એના માટે આવ્યા છો, કોઈને કોઈ હોય બધું, બાકી સાઠગાંઠ નથી. હવે એને તો ડિસિઝન લઈ લીધેલું કે આ સંઘ છોડી દેવાનો, અને આ આખો વિકલ્પ તમારે ઉડવાનો ભાગ થયો. એટલે પછી શાંત પડ્યા. પછી એમના વાઇફ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોબ કરતા હતા. એટલે આપણા એક મહાત્મા હતા પ્રફુલ્લા માસી, જે દિગંતભાઈ છે ને બધા છે, એમના ડાકોરને એક જીવન માસી હતા. પછી હિરાણી સાહેબ હતા, એમના વાઇફ હતા. આ શું ને આ હતા બધી વસ્તુ. સામણભાઈ ત્યાં આગળ ત્યાં આણંદમાં નોકરી કરતા હતા, વેટરનિટીમાં તમારા હતા. એટલે અમદાવાદના જે હતા ચંદ્રકાંતભાઈ ત્યાં રહેતા હતા. ફરી એટલે એ બધાને બધો ભેટો કરાયો અને બધાને પૂછ્યું દાદાનું કેવી રીતનું છે, શું છે, સત્સંગનું, ખાવાનું, બેસવાનું, એની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, કરવી જોઈએ.
દરેક એમને જે મળ્યા હતા અનુભવ હતો બધો, કોઈ મહિના પહેલા મળ્યા હતા, કોઈ 2 મહિના પહેલા મળ્યા હતા, કોઈ એકાદ વર્ષ પહેલા મળ્યું હતું, દરેકનું થોડું થોડું જે અનુભવ બધું શું જાણ્યા પછી પણ આપણને કંઈ બી હોય તો શેષ કરવાનું પણ હોય, આપણે કંઈ અનુભવ ના હોય તો બધું શું. એટલે પછી મિટિંગો કરીએ, સાંજે બધા ભેગા થઈએ, બધી વાતચીત કરીએ, એટલે બધી વ્યવસ્થા બધી થોડું જમવાનું બધું. હવે જમવાનામાં બધા જે 5-7 જણા કે 8 જણા હતા, બધું બધાને જમવાનું બધું પૂછ્યું તો દરેકે એમની રીતે બધું મેનુ એ કર્યું બધું શું. હવે મેનામાં દરેકનું બધી વસ્તુ આવી જતી હતી. કોઈ કંઈક દૂધપાક કરવાનો છે, કોઈ કે પૂરણપૂરી કરવાની છે, કોઈ કે ફાડા લાપસી બનાવવાની છે, કોઈ કે શ્રીખંડ કરવાનો છે, કોઈ કે આમ કરવાનું છે. હવે તો થઈ ગયું. મેં કહ્યું જો હવે તમે શ્રીખંડ કીધું હોય, પહેલોય થશે, વચ્ચે થશે, છેલ્લો થશે, એમાં વાંધો વચકો ના કરતા, કારણ કે આમાં બધાનું આવી જાય છે. પહેલું છેલ્લું ક્રમમાં એ ના કરતા. શાકમાં પણ લગભગ બધાના શાક આવી જાય છે. ત્યારબાદ રોટલી શાક છે એમાં આવી જાય છે, આચમને કઠોળ છે એમાં આવી જાય છે બધી વસ્તુ. એટલે એ રીતે ઓકે થઈ ગઈ બધી વસ્તુ, એ કરી બધી વસ્તુ. અને પછી પ્રોગ્રામ એ રીતે આખો થયો, 10 દિવસનો પ્રોગ્રામ. એ 10 દિવસના પ્રોગ્રામમાં સામાન્યતામાં અહંકાર કહેવાય, પણ સામાન્યતા ટાંકણી પડે તોય અવાજ સંભળાય, એટલો સરસ 10 દિવસનો પ્રોગ્રામ થયો. કોઈ સ્વયંસેવક નહીં, હું અને સામળભાઈ, હું એમને નથી ઓળખતો, એ મને નથી ઓળખતા, પણ બહુ સેવા ભાવી, કલ્પનાની બહાર, સ્ટ્રોંગ પણ એટલા. પછી ખબર એને તાળ જોઈન્ટ થઈ ગયો બધી. 10 દિવસનો પ્રોગ્રામ થયો, એટલો બધો સાયન્ટિફિકલી થયો, અને બધાની બેઝિક જરૂરિયાત, જમવાની, રહેવાની, ખાવાની, જે બેસવાનું હોય તો માઇક સિસ્ટમ બધું બરાબર છે, બેસવાનું કે ક્યાંય એને ડિસ્ટર્બ ના થાય બધું. પછી લોકલ હોય કે બહારગામ હોય, બધા માટે ત્યાં વ્યવસ્થા કરી. આ બેઝિક વસ્તુ એ કરી. એ પહેલાં નથી થતી, એટલે લાભ લેવાનું નહોતું થતું બધું. વાત સમજાય કે ના સમજાય? એટલે બેઝિક વસ્તુ કરી. કેટલાય વર્ષો સુધી એ રીતે જ કરી બધી વસ્તુ, બધા લોકલ બોકલ રહેવા બહાર બધી વસ્તુ ચાલો. એમાં દાદાને આ જે 10 દિવસનો અનુભવ થયો, એટલે દાદાએ તો પ્રચાર બહુ જ કર્યો. ખેસીભાઈને કીધું, કવિરાજને કીધું, ચંદ્રકાંતભાઈને કીધું, કનુ દાદાને કીધું, બધાને કીધું જજો આ તે બધું. બધા આયા પણ ખરા, ખેસીભાઈ, કવિરાજ આયા, બહુ સરસ બધો પ્રોગ્રામ. 78માં આવ્યા, 79માં અમને જન્મ જયંતિ મળી આ વ્યવસ્થાના હિસાબે. અમદાવાદમાં 2 જન્મ જયંતિ દાદાની થઈ છે, 79. અને એમાં ખાલી 20,000માં જન્મ જયંતિ થઈ હતી. બહુ સરસ લાભ મળ્યો. અમે 2 જણા જ હતા, બધી અમુક રીતે ગોઠવણી કરી હતી, અને એમાં પછી પાછું કચ્છ જવાનું તો એની ટિકિટનું કરવાનું બીજું ત્રીજું. પછી જે બીજા મહાત્માઓ એને સોંપ્યું હોય, એમાં એક હતા બોમ્બેના પ્રવીણભાઈ બજારિયા કરીને, એ જાણીતા હતા. પછી બરોડામાં એક રાઇઝિંગ સ્પોર્ટમાં રાવજીભાઈ કરીને હતા. બીજા 2-4 દીકરીઓ અમારે આવી રીતે જવાનું છે, અને આ જરા જોઈ લેજો બધું. તે પછી અમુક સાંભળી બી હતા તો ખંભાતના પેલા સૈનાઈ વાદકને લઈ આવ્યા હતા, પેલું બધું એવું વાતાવરણ, બધું કોઈ ધક્કા મૂકી નહીં, આરામથી બધું દર્શન કરવાનું બધું થાય. કવિરાજ તો ખીલ્યા હતા સૈનાઈ પર. જન્મ દિવસની ત્યાં આગળ પણ લખાયું હતું ત્યાં બધું. તેમે ટિકિટ બિકિટ બધું કરીને આવ્યા તોય સરસ બધી વસ્તુ થઈને સરસ. એ કસ્તુરભાઈ જુઠાભાઈ છાત્ર નવરંગપુરા બસ સ્ટેન્ડની સામે જ પ્રોગ્રામ થયો. ત્યાં દિગંબર સાધુને પણ એવી રીતે જ્ઞાન આપવાનું, સત્સંગને બધી વસ્તુ થયેલી. એ પહેલો 79માં આ વ્યવસ્થાના હિસાબે. પણ ફંડામેન્ટલ વયા વચ્ચે અમુક વસ્તુ તમે કરી ના શકો તો તમારી જે આર્થિક પરિસ્થિતિ છે એનાથી તમે પૂરેપૂરો લાભ, કે કોઈ આરામથી બેસી શકે, કોઈ આરામથી સાંભળી શકે, એની બેઝિક. હવે જો તમે જમવાનું ના કરો, બહાર હોટલો ખાય કે બીજું ત્રીજું ખાય તો બધો કુસંગ થઈ જાય. એટલે આ વસ્તુ અમારે આ શીખવાડેલી હતી, એમાં અહીંયા કામમાં આવી. હવે અમારી પાસે કંઈ એવા પૈસા જ નહીં, પણ અમને હોલ ફ્રી મળે. 51 રૂપિયા ભાડું હોય, હા ને, અને એ મળે બધું. હવે પૈસા ઉઘરાવવા જઈએ ને તો 21 રૂપિયા જ ભેગા થાય, બાકીના 30 રૂપિયા ક્યાંથી લાવવા? તો કશું ઉઘરાવ નહીં, પણ વ્યવસ્થા જ એવી કરવી કરે કે કોઈને ભાવ થાય. 1 રૂપિયો જોડવાનો નથી થયો. જાત્રામાં કોઈની પાસે એડવાન્સ પૈસા લેવાના નહીં, હોય તો આપી દેજો. તમારે ના વાંધો થાય તો પૂરેપૂરા પૈસા પાછા મળશે.
અધવચ્ચે વાંધો પડ્યો હોય તો પૂરેપૂરા પૈસા પાછા મળશે, અને પ્રોગ્રામ પૂરો થયા પછી આપશો તો ચાલશે, અને પછી વર્ષ પછી આપશો તો ચાલશે. 1 રૂપિયો જોડવાનો નથી આવ્યો. સાયન્ટિફિકલી આ બધા પ્રયોગો સામણભાઈને અમે જોયા છે, એ વર્ણન કરી ના શકે. એ તો અમુક પ્રયોગો ઉત્તમભાઈએ પણ જોયેલા છે, એ કરી શકે બધી વસ્તુ. એટલે એટલી બધી અદ્ભુત વસ્તુ થઈ છે. હા, તમને ખ્યાલ આવે ને, આજે પકડ્યા પણ ખરા અને છોડ્યા પણ ખરા, પણ 2 જગ્યાએ લાભ લીધો. આવી રીતે વયાવચ કહેવાય. સાધુ મહારાજનું પણ એનું જે બેઝિક જરૂરિયાત છે, ઓરવાનું, જમવાનું બધું એ છે. એના સગાવાલા પણ આવે, એમને તો ઘર બહાર છોડ્યા, પણ એમને લગ્ન કર્યા તો એમના વાઈફ એના છોકરા તો રહે ક્યાં કરી. એ રીતે એમના બધા જે અલગ અલગ સેન્ટરોમાં ડેવલપ થયેલા તે ત્યાંના બધા શ્રેષ્ઠી આવે, સંપત્તિઓ ને બધા. તમારે એ રીતે મારવાડીઓ બહુ આવતા હતા. તો અમારા મધરને બા સાહેબ કે એક નથમલજી કરીને હતા, એમને જ્ઞાન લીધું. બા સાહેબ કે બધું આ લોકો જ્ઞાન લઈ જાય આપણી પાસે, પણ પછી ત્યાં જઈને એ લોકો એનું એ પ્રચાર કે એવું કંઈ કરે ને, બોલાવે ને. હા, લલિતભાઈ હતા તે બધા પ્રોગ્રામમાં આવે. હા, તો એમને જ્ઞાન લીધેલું, પછી પેલું એ નહોતું થયું બધું શું. તો એ પહેલા દાદા એક્સપાયર થઈ ગયા પછી 9 બસો છેલ્લી જાત્રા થઈ હતી. ફરતીથી 9 બસથી સ્ટાર્ટ થઈ પાલીતાણાની. શાહ સાહેબે કરાવીને એ બધી શું. પછી 4 આબુ માઉન્ટ આબુની જાત્રા થઈ. એમાં 3 કાંતિભાઈ જૈન તરફથી થઈ, એક એમના ભાઈ મોહનભાઈ જૈન તરફથી થઈ. હાઈએસ્ટ 26 બસો થઈ. પ્રાઇવેટ સાધન તો 50 હવા લઈને આવે, જુદી વસ્તુ છે. માઉન્ટ આબુમાં મત થઈ હતી ડિસેમ્બરમાં. બરાબર ત્યાં તમારે માઇનસ થઈ જાય, 2 ડિગ્રી 1 ડિગ્રી માઇનસ થઈ જાય, બરફ થઈ જાય. એ પેલું તળાવ છે એ બરફ થઈ જાય તમારે. એમાંથી તમે જે પેલું કનાત બાંધ્યું હોય ને સાઈડમાં, એટલે સુધી હોય તો તમને બિલકુલ ઠંડી ના લાગે. બહાર જાઓ તો ઠંડી લાગે. એટલે એ થઈ, એના આધારે ઉત્તમભાઈને ભાવના થઈ. લલિતભાઈ આમ બહુ સારા ખરા, પણ એટલા ઇમોશનલ કે ભાવુક ના થાય, એટલે કોઈની ફસામણમાં ના આવે, ગમે તેવું હોય તો. એમના ફાધરને ને ઉત્તમભાઈને થાય કે આ છોકરો સરસ છે, પણ આ અમુક બફાટ કરી નાખે, તોફાન કરે. એના બધા વ્યવહારો ક્રિમિનલ હોય. હા, સમજ્યા ને. કોઈ ખાલી આમ જરા કટાક્ષી બોલે, વાણીઓ છે, તો એને વાણીઓ શબ્દ ના ગમે, તરત જ બોચી પકડે. તને બાપા પૂછે કે શેના આધારે જેલમાં તને પૂરી દીધો, કે પેલા મને વાણીઓ કીધું. એટલે વાડીને વાણીઓ જ કે ને, કે પટેલ કેવી રીતે કહેવાય કે ના, પણ કે એવી રીતે બોલ્યો એમ કે વાણીઓ આમ, એટલે મને ગમ્યું નહીં, એટલે મેં એ કર્યું એમ કે. હા, ગજામાં રિવોલ્વર જ રાખે. વાત સમજ્યા કે ના સમજ્યા. એટલે લલિતભાઈ ને થાય, ઉત્તમભાઈ ને થાય, ને ભાઈજી ને થાય કે આ છે સરસ છે, પણ કે આ બફાટ કર્યા કરે છે બધી વસ્તુ. આ જાત્રાના પ્રોગ્રામ જોયા ને, એટલે એમને મન થઈ ગયું કે આપણે આ જાત્રા કરીએ એટલે એમાં કંઈક બધું ફેરફાર આવે. તે જાત્રાનો પ્રોગ્રામ ગોઠવ્યો રાજસ્થાની. 10 દિવસનો પ્રોગ્રામ થયો હતો રાજસ્થાનમાં. તે જાત્રાનો થયો તો વ્યવસ્થા માટે ગયા બધા. અમારે અમુક વ્યવસ્થા તો 5 મિનિટમાં પતી ગઈ બધી. પછી જોધપુરની વ્યવસ્થાનું બધું આવ્યું. તે ત્યાં બધી વાતો કરે, ખાલી પણ વ્યવસ્થા ગોઠવાય નહીં, વાત બદલાઈ જાય. પેલો હલવાઈ વાળો થોડી વાતો કરે અને કંઈક બીજી વાતમાં લઈ જાય બધી વસ્તુ. તો ઉત્તમભાઈને કંઈક લાગ્યું કે હાલો કંઈક બફાટ થાય છે. લલિત આડો ફાટ્યો છે એમ કે બફાટ થાય છે કઈ બધી વસ્તુ. એ ખબર ના પડે બધી વસ્તુ. એને જે કીધું બધું કરી દીધું. એક ભેરુબાગ ધર્મશાળા કરી દીધી,
એક પેલો મહાવીર ડોમ કરી દીધો, બધું કરી દીધું બધું, પણ પૂછીએ ને તો બરાબર જવાબ ના આપે. ઊભો થઈને હું આવું છું, હમણાં આમ છે, પેલાને આમ છે, બધું એ કરે બધું. તમને લાગે હાલ આપણો ફિયાસ્કો થઈ જશે, આબરું જશે એમ કે. પછી મેં જે રીતે બધું જોયું ને એટલે ઉત્તમ મને કહે કે આપણે એમ કરે, હું રોકાઈ જાઉં છું ને તમે આગળ વ્યવસ્થા માટે જાઓ. મેં કઈ જરૂર નથી, આ તો આપણું ઘર છે, આપણી જવાબદારી એ નથી, એના પછીની છે. એટલે જોધપુરથી તમારે જેસલમેરની વચ્ચે એક જગ્યા છે, ત્યાં આપણને કોઈ ઓળખતું નથી, ત્યાં આપણે જમવાનું કરવું પડશે. જેસલમેરમાં કોઈ આપણને ઓળખતું નથી, ત્યાં કરવું પડશે. જેસલમેરથી પાછા આવતા પેલું શું કે નાકોડાથી ત્યાં કરવું પડે. આ બધે ઠેકાણે રાત્રે ના ચલાવે, લૂંટાઈ જાઓ તમે. એ ફરી આવા મોટલ બોટલ કશું નતું બધું. શું એ તો બામણમાળા એ બધી આપણી જગ્યા જાણીતી નથી, ત્યાં આપણે બધી રહેવાની જમવાની બધી વ્યવસ્થા કરવી પડે. એટલે આપણી જવાબદારી, આપણે આપણું ઘર છે, સોંપી દેવાનું. એ આપણને જે બી ખવડાવે, જે રીતે રાખે, કાચું પાકું ખવડાવે, વ્યવસ્થા બરાબર કરે કે ના કરે, એ એમની જવાબદારી, આપણી જવાબદારી નથી. હા શું ને. તો એમને તો બીક લાગી. મેં કશું ચિંતા કરવાની જરૂર નથી, આપણે બસ સોંપી દેવાનું. પછી કે એ ગભરાય એટલે મેં એ કહે કે આપણે એમ કરીએ, કાલ સવારે નીકળીએ એમ કે. પહેલાં તો કે તમે જાઓ ને હું રોકાઈ જઉં. મેં કહું ના, આપણે નીકળીએ, આપણી જવાબદાર નથી. કે આપણે સવારે નીકળીએ. મેં કહું કોઈ વાંધો નહીં. હવે જ્યારે મેં આ વાત કરી કે એમને જે કરવું એ કરે, કાચું પાકું ખવડાવવું, આ ખવડાવવું, વ્યવસ્થા ના આપવું, આપણી જવાબદારી એમની જવાબદારી છે, એમને કરવાનું છે. ત્યારે એને સમાધાન થયું. એટલે બીજા દિવસે તો જે ગોઠવવાના સંજોગોમાં 10-15 મિનિટમાં બધું જ ગોઠવાઈ ગયું. પછી પ્રશ્ન થયો કે આગલા આપણે બધી ઠેકાણે 5-10 મિનિટમાં થઈ જતું તો નહીં, આટલો ટાઈમ લાગ્યો કેમ? તો પછી પ્રશ્ન થયો. મેં કહ્યું ભાઈ આમ કેમ થયું? એટલે પછી એને ફોડ પાડ્યો કે ભાઈ સાહેબ કા હુકમ था तो वो तो कर दिया કે પણ કે ભી સાહેબ બોલે, ભાઈ સાહેબ બોલે. તો કે એની મારવાડી ભાષામાં બોલે, પણ મને આવડતી નથી. દેખ લલિત, આપણા બધા દાદાના મહાત્માઓ છે, બધા સાદા, સિમ્પલ, સરળ છે, અને કે વ્યવસ્થાને એટલી ટેન્શન લેવાની જરૂર નથી. આપણે તો ખીચડી કઢીને શાક કરીએ ને તો એ ખાય એવા છે બધું. આ ખીચડી કઢી શાક એને ના ગમે. તો કે ભાઈ સાહેબ તમારી આબરૂ જાય બરાબર છે, મારી આબરૂ કાઢો છે એમ કે. એટલે એ એમાં મિક્સ નતો થતો. ખીચડી કઢી શાક, મારવાની ખીચડી કઢી શાક તો આબરૂ જાય કે ના જાય? તો દેવું કરીને ખવડાવે, તમારે બધું મિષ્ટાન ખવડાવે ને પેલા બધું કાજુ પિસ્તા બદામ ખવડાવે ને બધા એના હલવા બલવા બધું ખવડાવે, ખીચડી કઢી શાક. તો એના આધારે નતો થતો. જ્યારે એને સોંપી દીધું બધી વસ્તુ થઈ. જ્યારે આયા ત્યારે આ લોકો દરી કે પણ આમાં આટલી જાડી હોય, બધી નવી વ્હાઈટ અને બ્લેક કલરની હતી દડી. આમ ઠીક ચાલે અંદર હોલમાં આ બધી વસ્તુ, જમવાની બધી વસ્તુ. અને આગળ 15-20 કિલોમીટર પેલા લીંબુનું પાણી અને પેલું કેરી. ઉનાળો હતો, ગરમી બહુ જ હોય, 50 ડિગ્રી જેટલી ટેમ્પરેચર હોય રાજસ્થાનમાં. તો પેલો કેરીનો બાફલો, અને પેલે શું કરે, બાફે ને, અને પછી એને એ કરીને એનો રસ એ કરે, કાચી કેરીનો. પછી એમાં પેલું બધું કડી સાકર ને બધું નાખે ને બધું કરીને કરે. એટલે એનાથી તમને ગરમી ના ચડે બધું, અને એનર્જી મળે. એ બધી વસ્તુ એને 15 કિલોમીટર પહેલા બધી વસ્તુ સત્સંગ ને બધું વસ્તુ ગોઠવી થાય. હવે જો બહુ જરૂર થાય, જમવાનો સમય થયો અને આટલા બધા હોય ને તો થોડા વહેલા ઊભા થાય ને, બધાને સાઈન કરે જમવાનું, કોઈ ઊભું ના થાય, કોઈ ઊભું ના થાય. આખો સત્સંગ પૂરો થયા પછી ઊભા થયા. પછી ઊભા થયા તો કઈ લૂંટમ લૂંટી નહીં, બધા લાઈન સર. તમારે કોઈ આવા બેનર વાળા કે સીટી વગાડનાર લાઈનમાં આવો ને બધા, એના મેં તો સ્વયં જ તમારા લાઈન સરમાં. એને જેટલું જોઈએ એટલું જ લે બધી વસ્તુ. અને બુફે સિસ્ટમ તો બધા લાઈનસર બેસી ગયા.
લગભગ 99% કોઈએ એઠું મૂક્યું નથી. એક દાણો પણ ભાત હોય કે મગ હોય કે જે બી હોય. જય સચિન, જય સચિન, જય સચિન, જય સચિન. ત્યાં 10 મિનિટમાં જઈને બધું જોઈ આવે. પછી અમુક મહાત્મા વાત કરતા એની ફિલ્મ ઉતારતા હતા, તો એ ખીજાય છે કે આ તે બધું થાય બધું છે. કોઈ પણ પ્રકારનો બગાડ નહીં, એને નવી આઈટમ જ રાખી. પાન, આ પાન ખાવાનું ધક્કા મૂકી થાય ને, પણ બધા જ આરામથી પાન લે ને કરે બધું. એ રીતે કંઈ પાણીપુરી રાખી હતી, એ તો બધું શું. પછી જોધપુર આવ્યા છે, ઘણા નવા છે, તો હરવા ફરવા જાય ને, પણ કોઈ નહીં. હવે છોકરાઓને કંઈક બીજી ત્રીજું હોય, વાંચો ને એને જીદ કરતા હોય, તો પહેલાં જવું છે નક્કી હોય, પણ પૂછે સત્સંગ કેટલા વાગે છે? આટલા વાગે છે. કેટલા વાગે પૂરું થયો છે? આટલા વાગે. એટલે વચ્ચે એને કલાકનો 1.5 કલાકનો ગાળો મળે, તે નીકળે. જય સચિન. નીકળે, પણ અડધો પોણો કલાકમાં પૂરું કરીને સત્સંગ ચાલુ થાય પહેલાં આવી જાય. બહાર ગયા હોય તો એમને જે પરચેસ કર્યું છે એ પણ જોવે. જરૂરિયાતવાળી વસ્તુ છે કે મોહવાળી વસ્તુ છે, વાત સમજે ને. આ બધી વસ્તુ જોયું એને, જે એના મારવાડી સમાજમાં ને બીજે બધે જે થાય એનાથી આખું ઊંધું જોયું. તો કે અમારા મારવાડી સમાજમાં જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. શીરો આવડો મોટો લે, ખાલી ચમચી જેટલો તમારે ખાય. એટલે બદામ પિસ્તા ને આટલું બધું લે, પણ એક જ બદામ ખાય તમારે. બીજું જે કામ બધું બહુ ભારે ભારે બધી વસ્તુ હોય, બધું જ અઠવાડામાં જાય. આખી થાળી ભરેલી અઠવાડામાં જાય, અને અહીંયા કશું જ નહીં અઠવાડામાં. અને 3 દિવસ સુધી દરી હતી ચોખ્ખી, ભાતનો દાણો ઢોળાયો નથી કે પાણી ઢોળાયું નથી, ચોખ્ખી. અને આ બજારમાં જાય તો જે જરૂરિયાતવાળી વસ્તુ છે એટલી છે. હવે અહીંયા પાછું છે, ત્યાં લોકોને કીધેલું કે જે દાદાના સત્સંગમાં કે સંઘમાં આવ્યા છે એ લોકો કંઈ બી લે તો એને 5% ડિસ્કાઉન્ટ આપવાનું, એ રીતે આપે. હવે આપણા એક મહાત્મા હતા, જરા જુદી ટાઈપના હતા તમારે, તો પેલી વસ્તુ તો લીધી 5% ડિસ્કાઉન્ટ. અને મારે પરિચય લલિતભાઈ ને સુનિત આપણે ઉત્તમભાઈ જોડે, એટલે એ ભાઈએ મારું રેફરન્સ આપ્યું કે હું જયમેશભાઈ જોડે છું. તો પેલા સ્ટાફના માણસે બીજું 5% ડિસ્કાઉન્ટ આપ્યું. પણ એ રિપોર્ટ લલિતભાઈને ખબર પડી. લલિતભાઈએ મને વાત કરી કે આવું જ છે. હું તો કોઈ બી ઠેકાણે જતો નથી ને, પરચેસ નથી કરતો ને કશું નથી કરતો. પછી એને નામ સાથે કીધું બધી વસ્તુ. પછી એક બહુ જ મસ્ત પોઈન્ટ બન્યો. આખો એક પ્રસંગમાં એને એક વસ્તુ ના ગમી, અને બિલકુલ ના ગમી, સમસમી ગયા. વાંચું ને તો કે શું ના ગમે? એમ કે અમારી અહીંની સિસ્ટમ જે છે એ બહુ વિચિત્ર છે ને, એ સિસ્ટમમાં આ વસ્તુ ચાલી જ ના શકે એમ કે. એટલે આઈને ઉત્તમભાઈને ફરિયાદ કરી. ઉત્તમભાઈ પછી મને કર્યું અને મારી જોડે વાત કરી તો કે આપણા મહાત્માના છોકરાઓ છે, 10, 12, 15, 20 વર્ષના છોકરા છોકરીઓ છે, એ બસના ડ્રાઈવર જોડે અને કંડક્ટર જોડે ગમ્મત કરે છે. એટલે બસની અંદર કેસેટો બધી વાગે છે, તો એમાં અમુક ટાઈપની બધી વસ્તુ છે એ કરે છે. અમુક લોકો કંઈક સ્કૂટર પેલો ચલાવે છે, પાછળ બેઠો છે ને એને શીખડાવે છે, કરે છે. એ બિલકુલ નહીં ચાલે. અહીંયા દારૂની છૂટ છે, તમારી જોડે શું કરે શું ના કહેવાય એ ખબર ના પડે. 5 વાગ્યા પછી અહીંયા આવી જવાનો ભાગ રહે બધું. આપણે જ્યાં સત્સંગ હતો ત્યાં જ આખું પાર્કિંગ હતું, તો આ બધી વસ્તુ એને.
હવે સામાન્ય રીતે આવી કમ્પ્લેન કરે તો આપણા સંઘવાળા કે કોઈ બી સંઘવાળા શું કહે, અમારા સંઘના લોકો આવા હોય જ નહીં, તમે ગમે તેટલું કહો તો હોય જ નહીં, આવી રીતે જવાબ આપે. આ તો સંઘ કેવો છે, આમ છે તેમ છે. આપણે એવું ના કર્યું, તરત એને એટેન્ડ કર્યું. એને જેને જોયા હતા એને એના સગાવાલાને બોલાયા. હવે એના સગાવાલાને બોલાયા એમાં બહુ પદ્ધતિસર જો આપણો આ સંઘ છે, આ છે ને એને, અને આપણે આ આશયથી આવેલા છીએ. નો ડાઉટ છોકરા યંગ છે, લોહી પેલું કે ગરમ હોય અને આ બધી વસ્તુ થાય, કોઈ વાંધો નહીં, કરાય. પણ જો આ કરવું હોય તો અહીંથી તમે મુક્ત છો. અહીંથી તમારું બીજું સાધન કરીને આ બધું નાચો કૂદો આ બધું કરી શકાય બધું શું. અને આમાં આવું જ હોય તો આ વસ્તુ નહીં થાય. હવે તમારે નક્કી કરવાનું છે કે આ કરવું છે કે નથી કરવું. હા તો કે ચોક્કસ તમે ધ્યાન ઉપર લાવી દીધું છે. અમે અમારા છોકરાઓને અમે હવે હેન્ડલ કરીશું. કોઈ પણ કંડક્ટ ડ્રાઈવર જોડે કંઈ આડું કેસેટો સાંભળવાનું, ગાયનો સાંભળવાનું, નાચવાનું, તાલીઓ પાડવાનું, હા હું કરવાનું કશું જ નહીં થાય. એની ગેરંટી અમે આપીએ છીએ. એના મા બાપ ને આ બધા જય સચિદાન, જય સચિદાન. જય સચિદાન, જય સચિદાન, જય જય સચિદાન, જય સચિદાન, જય સચિદાન. તમારું બધું બરાબર છે ને? જાત્રા બધું બરાબર છે ને? કોણ રડે છે? મીનાક્ષી. અને તમે કોણ છો? બસ જાત્રા પૂરી થઈ ગઈ. સોરી હો, તમને તકલીફ પડી. ચાલુ કરો. આ ખ્યાલ આવે ને, પેલા ગેરંટી આપી કે હવે ફરિયાદ નહીં આવે. હા તમને ફરિયાદ નહીં આવે. ઓકે થઈ ગયું. આ બધી પરીક્ષાઓ પછી આખો પ્રોગ્રામ પૂરો થયો. બધા બસમાં બેસી ગયા, ચા નાસ્તો કરી દીધો સવારનો. પછી ત્યાંથી જોધપુરથી જેસલમેર જવાનું હતું. બધા બેસી ગયા. એકદમ જ વાવાઝોડું આવ્યું. વાવાઝોડું અને વરસાદ ચાલુ થયો. અને એમાં જે મંડપમાં પ્રોગ્રામ કરતા મંડપ જ આખો તૂટી ગયો, પણ અંદર કોઈ જ નહોતું. કોઈને કશું વાગવા કશું નુકસાન થયું નહીં બધી વસ્તુ. હવે આ વાવાઝોડું અને વરસાદ આવ્યો એનું પણ એક રહસ્ય છે. હવે જે રૂટ પકડવાનો છે, જો વાવાઝોડું ને વરસાદ ના હોય તો આપણને પ્રોબ્લેમ આવે. કે આ સિઝનની અંદર બાલુ માટીની ભમરી થાય. એ ભમરી થાય ને રોડ ઉપર આવી જાય તો સામાન્ય રીતે આપણી પાસે 2 વ્હીલ ડ્રાઈવ ગાડી હોય, 2 વ્હીલ ચાલે એવી હોય, 4 વ્હીલ વાળી ના હોય. ત્યાં ગાડી મૂકી જ દેવી પડે. 2-3 દિવસ સુધી ત્યાં પડ્યા જ રહેવું પડે, કશું થાય નહીં બધું. અને એક જણનો ફોન આવ્યો હતો કે તમે આ જાત્રા કારણ કેમ, તો આ કરવાના છે. કે કેમ પૂછો છો? તો કે અમારે આવું થયું હતું, એટલે ના કરો તો સારું એમ કે, એટલે કેન્સલ કરો આ બધું. અને ફેર યુદ્ધ થવાનું હતું. અને બધી જ રાજસ્થાનની ટ્રેનોના બધી ટેન્ક ને બધું લાગી ગયેલું હતું. ફાટક ઉપર જોઈએ બધું દેખાય બધી વસ્તુ. અને એ દરમિયાન આ થતું એમ બધાના ફોન હતા કે કેન્સલ કરો બધું શું. એ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. અને જે વરસાદ પડ્યો તો જ્યાં બાલુ માટી ને ભમરી ઉછરે ત્યાં બધે વરસાદ પડ્યો. 125 વર્ષની હિસ્ટ્રીમાં હાઈએસ્ટ વરસાદ પડ્યો. આખી સિઝનનો વરસાદ 1.5 ઇંચ 2 ઇંચ વરસાદ હોય આખી સિઝનનું. એના જગ્યાએ બધા પૂર આવ્યા. 125 વર્ષની હિસ્ટ્રીમાં, એટલે 25 વર્ષ પહેલા થયું હતું, આ ફરતી થયું. જેટલા રૂટ ઉપર અમે નીકળ્યા ગયા હતા અને જેટલા રૂટ ઉપર જવાનું તો બધે વરસાદ. અને એમ કે આખા વર્ષનું કે 2 વર્ષનું પાણી ભરાઈ ગયું. શોભાયાત્રા અમે જેસલમેરમાં કાઢી તો 50 ડિગ્રી ટેમ્પરેચર હતું. કવિરાજ બધા ચાલતા કરી બધી. ધર્મશાળાથી દેરાસર તમારે લગભગ તમારે એમ કહે ને કે 4-5 કિલોમીટર દૂર હતું.
તો ત્યાંથી શોભાયાત્રા કરતા કરતા તેમાં એ થયું. એ તે નાકોડા જે આ તે બધું થયું. આ બધી પરીક્ષામાં લલિતભાઈની પરીક્ષામાં પાસ થઈ ગયા. એની જોડે સત્સંગની વાત કરો તો એને સેટ ના થાય. એને આ જોયું, લાઈવ જોયું કે આ દાદાનો સંઘ છે समर्पित थे. પછી બહુ સરસ કહે છે कि ये मेरा प्रोग्राम नहीं है, ये भी साहब का प्रोग्राम है और बड़े आदमी का आज्ञा तो पालन करना पड़ता है. उसका हुक्म था, ये मेरा प्रोग्राम नहीं है. अब मेरा प्रोग्राम मेरे को करना है, आप मेरे को तारीख दो. એટલે આ મારો પ્રોગ્રામ નથી, લલિત જે ઉત્તમભાઈનો પ્રોગ્રામ છે ને એની મેં વ્યવસ્થા કરી. ટ્રાવેલ વાળાને પૂછ્યું કે આ 10 દિવસની યાત્રા હોય તો પર હેડ ખર્ચો કેટલો હતો કે 1000 રૂપિયા. અમે 200 રૂપિયા જ ઉઘરાયા હતા. બસનું ભાડું 250 થાય, 200 જ રૂપિયા ઉઘરાયા હતા અને બેઝિક જરૂરિયાત બધી જ પૂરી પડી. 1 રૂપિયો જોડવાનો આવે નથી. એમાં લાખ, 1.25 લાખ રૂપિયા કે 1.5 લાખ જે બી હોય એ લલિતભાઈને ત્યાં એ ખર્ચો કર્યો. અમને વાંચો ને એને તે ઉત્તમે પૈસા આપવાનું કર્યું તો ના કરી બધી વસ્તુ. પણ ટૂંકમાં આ જે પૈસા ઉઘરાયા અને બધું થઈને 2.5 લાખમાં આખું યાત્રા થઈ. આમ 10 લાખ જોઈએ એના બદલે 2.5 લાખમાં થઈ ગયું. અમારી જૈન સંસ્થામાં બધે રહેવાનું ફ્રી હોય, 3 દિવસ જમવાનું ફ્રી હોય અને સંઘ આવે એટલે એને પૈસા વધારે જ મળે. પેલું ભાડું કરે તો એમાં પૈસા ઓછા મળે તમારે. કારણ ભાડું નક્કી કરે 5000 મળે અને નક્કી ના કરે ફ્રી આપે અને 10,000, 50,000, લાખ રૂપિયા મળી જાય. હવે એક નિયમ છે, સંઘ આવે એની પાસે કશું લેવાનું નહીં, એને બધી ફેસિલિટી આપવાની. હવે આ બધું ટ્રાયલ વાળા લઈ જાય, એને લાગે કે મેં આપ્યા છે. ના, એ તો ફ્રી જ હોય તમારું. તમારી પાસે એક માણસનો 1000 હોય, ધર્મશાળા ફ્રી છે, તો જૈન છે એવી રીતે કરીને થાય. આયોજક છે એ રીતે બધી વસ્તુ, તો પેલા પૈસા સીધા જ એના ગજવામાં જાય. અમે અહીંયા સમયસિકરની યાત્રા કરેલી 3200 રૂપિયામાં, 3300 કે 3275 કે 3300માં કરેલી, 20 દિવસનો પ્રોગ્રામ. જૈન લોકો બહુ આગળ નાનો ભેદ સમજતા ના, એવું નથી. સમજવું તો બધાને છે, પણ અમુક પ્રકારની એક માન્યતા ઊભી થઈ ગઈ છે. અમુક પ્રકારનું વિઝન મળ્યું છે એ લોકોને, એનાથી એક માન્યતા ઊભી થઈ છે. આ કાળમાં આ ક્ષેત્રની મોક્ષ બંધ થઈ ગયો છે. એટલે આવી બધી ભજના કે પૂજા કરે એનાથી મનુષ્ય અવતાર જળવાય અને આ બધા દૈવી ગુણો કહેવાય. એટલે યોગ ઉપયોગ પરોપકાર દૈવી ગુણોના આધારે એને દેવગતિમાં જાય. હવે દેવગતિમાં જાય તો એનું અમુક લાખ વર્ષનું આયુષ્ય એ દરમિયાન એનો આ વિચિત્ર કાળ પૂરો થઈ જાય, પાછો મનુષ્યમાં જન્મ થાય. એટલે હવે તમને મોક્ષની આરાધના નથી કરાવતા, પણ આવી રીતે કેમ કરીને દેવગતિમાં જાઓ એ માટેની આ બધી સંઘ પૂજા અને આ તે બધી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? કારણ કે એમને સ્પષ્ટ થઈ ગયું છે કે આ કાળમાં ધર્મ બંધ થઈ ગયો, મોક્ષ બંધ થઈ ગયો છે. તો હવે કેમ કરીને બીજા માટે જીવે, વેયાવચ કરે, સેવા કરે, એનાથી આ થાય. એટલે એ રીતે છે. અમે પણ આ કરતા હતા. પેલી પ્રભાવને આપી ગયા ને, એ અમારી ભાણી છે, 10 રૂપિયા આપી ગયા ને તમારે, અમારી ભાણી હતી. એના સાસુ સસરા બધા ચુસ્ત જૈન, અમે ચુસ્ત જૈન, પણ અમે આ બધામાંથી બહાર નીકળી ગયા. એ યોગ આવે એટલે દીકરા શું કહે છે? યોગ આવે આપણે એવું યોગ એટલે જોડાવું. જોડાય એટલે પછી વ્યવહાર આવે, ઉદયમાં આવે, પછી એ વિયોગ થાય તમારું. તો એવું કેમ થતું હશે કે અમુક જ માણસોને આ દાદાનું સમજાય, આ માર્કેટ મટીરિયલ નથી. એટલે જેનો જય સત્યવાદ, જય જેનો સમય પાક્યો ના, અમને થશે ને. બસ જે કોઈ પણ ધર્મમાં તમે તમારા વૈષ્ણવ ધર્મમાં સિન્સિયર હશો કે શૈવ ધર્મમાં સિન્સિયર, તો તમને દાદા મળશે.
મુસલમાન ધર્મમાં સિન્સિયર તો તમને દાદા મળશે, ક્રિશ્ચિયનમાં સિન્સિયર તો દાદા મળશે. સિન્સિયરિટી નહીં હોય એને નહીં મળે, કારણ કે આ બધું અલગ નથી. સિન્સિયરિટી એટલે શું? મારે મોક્ષે જવું છે એવું? હા, એને લાગીને રહેવું તમારે. ભણતા હોય, ચાર્ટર એકાઉન્ટનું ભણતા હોય કે ડોક્ટરનું ભણતા હોય, ના પાસ આવે તો ફરતી પાછી પરીક્ષા આપવી પડે, લાગી જવું છે તમારે. એના માટે સિન્સિયર તમારે. એટલા બધા લોકો જે પૂજન કરે છે, હા. કરે છે, હા એમ આપણે સાધારણ માનીએ બધાને મોક્ષે જવું જોઈએ, હા. તો પછી એ ખીલતું કેમ? એ ખીલતું કેમ? પોતે પોતાને જાણ્યું નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે, માટે ખીલતું નથી. અહંકારને જ આત્મા માને છે. એ તો જ્ઞાની હોય તો તમને જુદું પડાવે. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સામાન્ય સાધુ ભક્ત તમે આટલા બધા છો તો બધાને જરા લાભ વધારે મળે એ કેવી મળે ને, કેમ ના મળે? આપણે ફેલાય છે. અત્યારે બધે ગયા બધું ફેલાઈ ગયું. ફેલાઈ ગયું? ટૂંકમાં જમીનમાં બીજ નાખી આયા, બાકી કુદરતનું કામ છે. હવા, પાણી, પ્રકાશ કુદરતનું કામ છે. હવે તમને એ બધું મળશે, તમને અમુક ફરી જોવા મળશે તમારે. તમે જો દાદાના ટાઈમમાં તો વેણવા પડતા હતા, બધા લાવવા પડતા હતા, હવે લાવવા નથી પડતા. હવે આ શું આપણા સંઘમાં જુઓ કે બીજે તમે જુઓ કેટલા બધા છે. અડાલજમાં છે તો કેટલી સોસાયટી થઈ ગઈ? 6,000 બંગલા ને ફ્લેટ થઈ ગયા. ત્યાં ઓછો 10,000 20,000 તો ત્યાં બેસી જ છે. એ બધા ઝીરોમાંથી કરે. ફોરેન થી ખાલી પારાયણ કરવા માટે આવે છે, અઠવાડિયે 10 દિવસ માટે. હા તો એ બધું છે. એટલે વસ્તુ આપણામાં છે. આપણે આ રીતે નથી કર્યું, પણ આપણામાં એટલું બધું છે. બધા સાંભળે છે, બધું જ છે બધું. અને આ બધાને જે બધાને થયું અંદર પડી ગયું બીજ. આ શું ને પ્રોપર જમીનમાં બીજ વ્યક્તિ મળી છે, પ્રોપર જમીનમાં થયું છે. ઉગશે ઉગશે ને ઉગશે જ. અપ્રયત્ન દશા છે, પ્રયત્ન કરવા જત નહીં થાય. તમે ટૂંકમાં એક ખેડૂતની ભાષામાં તમારી પાસે યથાર્થ બીજ હોય, એને યથાર્થ ભૂમિ પર નાખ્યો તો ઉગે કે ના ઉગે? એક એની પ્રક્રિયા છે. જેમ શરૂઆતમાં કેરી લેવી હોય તો 5 વર્ષની પ્રક્રિયા છે. 5 વર્ષે પહેલું ફળ તમને મળે, પછી તમને કન્ટિન્યુટી રહે. એ એક પ્રક્રિયા છે. એટલે આપણે સ્થૂળ તરફ ને આપણે સૂક્ષ્મ તરફ જ જવાનું. સૂક્ષ્મ બરાબર થઈ ગયું, કારણ કે સૂક્ષ્મને આધારે સ્થૂળ છે, સ્થૂળના આધારે સૂક્ષ્મ નથી. તો સૂક્ષ્મ બરાબર થયું કે ના થયું? તમારી ભાવના એવી છે ને કે બધાનું અકલ્યાણ જ થાય, નિશ્ચયથી એવી છે. તો નિશ્ચયથી શું છે? બસ એ વસ્તુ જે કરે. કારણ કે પિંડેશો બ્રહ્માંડ, બ્રહ્માંડશો પિંડ. તમે તમારો ઈકો આપી દીધો, એ પહોંચી ગયો. દાદા કહેતા હતા કે અમે આ રૂમમાંથી જ બેઠી અહીં બેસીને એ તો તમે જે વાત કરી ને મને પ્રસંગ યાદ આવી ગયો કે આપણા નટુ કાકા તો કેવા જોયેલા કે નહીં? પછી પરિચય થોડો ખરો કે નહીં? તો નટુ કાકા દાદા જગત કલ્યાણ દિવસ તમને 5-50 વાર બોલે. તો એક વાર તો ખીચ ચડી ગઈ. શું જગત કલ્યાણ બોલે છે? 3 મહિને 3 આવે છે, જગત કલ્યાણ વાત કરો છો. આવું જ બોલ્યા દાદા ને. વાત સમજાય? પેલું છાપું ખીચી લીધું, દાખલો આપ્યો ને એવું આજે. તો પેલા બાબુભાઈ વકીલ પાછી આમાં પ્રાસ પૂર્યો કે અમારે તો સ્વામિનારાયણ ભગવાન તો ચમત્કાર કરે એમ કે, અને ટોળું ભેગું કરે એમ કે. દાદા કે મને આવડે છે ચમત્કાર. બોલો શું કરું? ગાડી હવામાં ઉડાડું? તો કે હમણાં ગાડી હવામાં ઉડાડી છે તો સાચા માણસો બધા પાછળ જશે, ખોટા આગળ આવી જશે એમ કે. એટલે એની વાતનું સમાધાન આપી દીધું બાબુભાઈ. પણ પેલું ઊભું રહ્યું. તો દાદા આમ બેઠા, મારી વાતનો જે જવાબ નથી આવડે મને ઇગ્નોર ના કરો, મારી વાતનો જવાબ આપો. દાદા ઉભા થઈને બાથરૂમ ગયા. બાથરૂમ લગભગ સંધ્યા કાળે જ આ સત્સંગ થતો હતો, આવતા હતા બધું. બાથરૂમ જઈને આવ્યા
અને પેલી લાઇટનું બટન દબાવ્યું અને જેવી લાઇટ થઈ પકડો 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 એટલે નટુ કાકા શું પકડું કે એટલે પેલું અંધારું જાય પકડાતું હશે કે આ થઈ ગયું કલ્યાણ કે કેટલી મોટી વસ્તુ કીધી તમારું કરતાપણાનું ભૂત ઉડાડી દીધું હવે કરતાપણું ના તો ભોગતાપણું કેમનું આવશે હવે જગત કલ્યાણમાં તમારી બિલીફમાં કરવાપણું છે અત્યારે તમે બોલો આટલું બધું થશે એટલે થઈ ગયું કરતાપણાનું ભૂત ઉડી ગયું પછી ભોગતાપણું રહેશે ખરું તમે સંયમધારી થઈ ગયા કરતા ભોગતામાંથી નીકળી ગયા બાય ડિફોલ્ટ જ્ઞાતા રસ્તા પણ ચાલુ થવા જ્ઞાતા રસ્તામાં રહેવું અને આમ કરવું એ બધા શબ્દો જ નથી આવતા સંજયભાઈ વાત સમજાય કે ના સમજાય જો આ જવાબ આપ્યો છે વાત સમજાય કે ના સમજાય એટલે શું થયું આનો મિનિંગ શું થયો તું સુધર્યો એટલું આખું જગત સુધર્યું જગત કલ્યાણ થઈ ગયું આપણે એમ થાય કે આપણે જે છે એવા જોઈએ પણ બીજાને સુધારવા નહીં તું સુધરતા આટલું જગત સુધરી ગયું અંધારાને ઉલચવાનું નથી આપણે અંધારાને ઉલચવા જઈએ છીએ સુધારવા જઈએ છીએ એટલે ભાઈ બગડેલું જ નથી બગડેલું હોય તો સુધારવાનું હોય મને બતાવો કે આ જગતમાં કોઈ બગડેલી વસ્તુ હોય તો બગડેલું તો સુધારવાનું તો કયું સુધારવાનું કહો મને ખાલી ગોળો અહંકાર જ કે બીજું છે એ ગાળ અહંકારના આધારે બુદ્ધિને ભૂલવારી કહો છો હા સમજે ને મનને ભૂલવારું કહો છો ચિત્તને ભૂલવારું કહો છો અહંકારને ભૂલવારું કહો છો તમારી સમજણ ભૂલવારી છે તો સ્વીકાર જ નથી થતો ક્રોધ મન માયાલોપ ઉપર આરોપણ કર્યા કરો છો ક્રોધ મને ભટકાવે છે મન માયાલોપ મને ભટકાવે શેનું ભટકાવે એ બન્યું છે ને આધાર રાગદ્વેષના આધાર બન્યું રાગદ્વેષ એના આધાર બન્યું અજ્ઞાનતાના આધાર થયું અજ્ઞાન ઉડ્યું રાગદ્વેષ જતા રહ્યા રાગદ્વેષ ઉડ્યા ક્રોધમાન લોભ જતા રહ્યા વાંચો ને ક્રોધમાન લોભ ગયા 8 પ્રકારના કર્મથી મુક્ત થઈ ગયા સિમ્પલ છે સિક્વન્સ આખી સાહેબ આ સિદ્ધાંતિક વાત છે છતાંય આજના દિવસે બી આખા હિન્દુસ્તાનમાં જેટલા બી સંત સાધુ કે જેટલા બી ધર્મો લેક્ચરો આપે છે ટીવી પર આવે છે એ બધા જ એક વાતમાં કરતાપણુંની જ વાત ઠોકે છે બરાબર છે એ લોકોને હજુ બી થોડો બી આ વિજ્ઞાનનો ટચ નથી આવતો કે ભાઈ આ વાત ખોટી છે અથવા તો રોંગ છે આપણે કરેક્ટ વસ્તુ પર આવું જ આવું પડશે ના પહોંચે છે ને તો તમને લાગે છે કેવી રીતે તમને લાગે છે ઓકે સાચું ને એને કારણ કે તમને ખબર પડે છે કે એમને નથી પહોંચતું જો પહોંચે તો પછી એની વાતમાં ફેરફાર આવે ને ફેરફાર તમે કોને કહો છો દેખી તો ફેરફાર ને ફેરફાર કહો છો હું પૂછું છું એને દેખીતા ફેરફાર ને ફેરફાર કહો છો હા કે ના હા તો દેખીતા ફેરફાર ને ફેરફાર ના કહેવાય ન દેખાય એને ફેરફાર કહેવાય ના દેખાય એને ફેરફાર દેખીતા ભાગને ફેરફાર ના કહેવાય એ તો પરિણામ કહેવાય દાદા શું કહેતા હતા તમે કદાચ સાંભળ્યું હશે કારણ કે તમે તો પરિચયમાં છે દાદા એવું કહેતા હતા કે મારે મોક્ષ પાસે નથી જવાનું મોક્ષ મારી પાસે આવશે કેમ મોક્ષ મારી પાસે આવશે કેમ એવું કહેતા હતા એનું પરિણામ છે પરફેક્ટ પરિણામ છે પરિણામ પાસે આપણે નથી જવાનું આપણું કોઝ બરાબર કરવાનું છે તમારું કોઝ બરાબર થયું કે ના થઈ ગયું તમારું કલ્યાણ થઈ ગયું કે ના થઈ ગયું તમારું કલ્યાણ થઈ ગયું એટલે આખા જગતનું કલ્યાણ થઈ ગયું કે થશે થઈ ગયું થશે નહીં થઈ ગયું પૂછો થઈ ગયું પણ એવું પૂછો પણ પૂછતા નથી તમે માની લો છો નહીં પણ થઈ ગયું એવું આપણે વિઝન દેખાતું નથી બિચારા દેખાતું નથી હું તમે મને પૂછો તો હું દેખાડું ને તમે દેખાડો ને કેવી થઈ ગયું હા મારે આવું બોલવું પડે છે દેખાડો તમે પ્રશ્ન કરો છે કે દેખાતું નથી મને દેખાડો તમને દેખાય છે કે નથી મને દેખાડો વાત સમજાય કે ના સમજાય આ જગત શેનાથી ઊભું થયું છે તો કે એક સ્પંદનથી ઊભું થયું છે જેને અજ્ઞાન કહેવામાં આવે છે આ સમજાય ને હવે સ્પંદનથી ઊભું થઈ ગયું જેને અજ્ઞાન કહેવાય છે હવે તમને સ્પંદન રહ્યું ખરું ના રે
સ્થૂળ ભાગમાં રહેવાય કે ના રહેવાય, પણ સ્થૂળ સૂક્ષ્મથી બન્યું છે કે નથી બન્યું? સૂક્ષ્મથી બન્યું. તો સૂક્ષ્મ બરાબર થઈ ગયું કે ના થઈ ગયું? તો સૂક્ષ્મ પ્રમાણે સ્થૂળ બનશે કે સ્થૂળ બનાવવાનું છે? બનશે. આ સમજે ને? એટલે અહીં કહેવત બને કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી નહીં પડે, બની જશે. તો આપણી દ્રષ્ટિ બરાબર થઈ ગઈ, એમાં આપણને આખી સૃષ્ટિ દેખાય કે ના થઈ દેખાય? થઈ રહ્યું છે કે થઈ ગયું? થઈ ગયું. હવે બીજું તો દરેક વસ્તુનો આયુષ્યકાળ છે. હા, સમજાય કે ના સમજાય? અત્યારે પેલાનો રોલ છે, કે અત્યારે સમય શિખર કોઈ નહીં હોય તો પેલો જાત્રાળુ તમને 100 રૂપિયામાં છેક સુધી કરાવશે કે નહીં કરાવે? અને હમણાં 10,000 આવશે તો 100 રૂપિયામાં કરાવશે કે 10,000 15,000 લેશે? બરાબર, તરત જ બદલાઈ જશે. વાત સમજાય કે ના સમજાય? આ વસ્તુથી સમજવાની છે. એટલે મારે જગતને ફેરફાર કરવાનો, એટલે મારી સમજણ ભૂલ વિનાની કરવાની. સમજણને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને જેવી દ્રષ્ટિ થઈ ગઈ એવી સૃષ્ટિ થઈ જાય. તમે કદાચ એવું સાંભળ્યું હશે, મારું કલ્યાણ થઈ ગયું એટલે જગત તો કલ્યાણમાં એનું અહીં થઈ ગયું. તમે એવું સાંભળ્યું હશે દાદાના મોડે, જેવો જોવે એવો થઈ જાય. એવું સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? કે એની વિગતે જવું કે સાંભળ્યું છે? જેવો જેવો એવો થઈ જાય એવું સાંભળ્યું છે. હવે એની વિગતે જવું કે સમાધાન થઈ ગયું? જેવું જુએ તેવું થઈ ગયું. આટલા વસ્તુથી સમજવું. તમે તમારું બરાબર કરો. આ બગડેલું જગત છે નહીં, એ તો ભ્રાંત દ્રષ્ટિથી લાગે છે બગડેલું. તો જગતને સુધારવાનું છે. તો તમારી દ્રષ્ટિ બરાબર થઈ ગઈ. મારી દ્રષ્ટિ બરાબર થઈ ગઈ એટલે હું નીકળી ગયો. હા, આઈ એમ આઉટ. પણ પેલું જે બીજું જે છે તે તો એમને એમ જ રહ્યું ને. આખું જગત એના સ્વભાવમાં છે કે વિભાવમાં છે? સ્વભાવ. તો કોણ સ્વભાવમાં નથી? કોણ સ્વભાવમાં નથી? જે બગડી ગયું છે, સુધારવાની વાત કરે છે, એ સ્વભાવમાં નથી. તો મેં આ દાખલો આપ્યો એટલે તમે સ્વભાવમાં આવી ગયા કે ના આવી ગયા? એટલે ખાલી એક જ જણ જેને આ સુધારવાની વાત કરે છે એ સુધરી ગયો. બાકી જગત તો એના સ્વભાવમાં છે, બગડેલું જ નથી. મને બતાવો બગડેલું તો હું જઈને સુધારી આવું. તાવ આવે છે કે જાય છે? તો બગડેલું છે. શરદી આવે છે કે જાય છે? બગડેલું છે. એટલે બગડેલું મને બતાવો તો સુધારી આપીએ. ચાલો બધા જઈએ આપણે. જ્યોતિબેન આવશો કે નહીં? બગડેલું જ નથી. વિકલ્પ જ ના રહ્યો. આ તો વિકલ્પ સાથે નિર્વિકલ્પ થવા જાય, ઉપરથી વિકલ્પી ના વિકલ્પી થઈ જશો. જગત સુધારો એટલે તમારો વિકલ્પ ઉડી ગયો, ઓપ્શન ઉડી ગયું. તમને ખબર છે વર્લ્ડ વોરની ઇતિહાસ ખબર છે કંઈક? મને એક્ઝેક્ટ ફર્સ્ટ વર્લ્ડ કે સેકન્ડ વર્લ્ડ ખબર નહીં, પણ ઉત્તમભાઈ આવો દાખલો આપે. જે બી હોય ચર્ચિલનું કે બીજા કયા હતા, બે હતા. તો ચર્ચિલના ભાગનું છે, હિટલરનું નથી. બરાબર છે. એનું લશ્કર એટલું બધું પાવરફુલ હતું, જીતતું હતું, હારે જ નહીં. અમુક ઠેકાણે હારવા માંડ્યું, આ બધું હાથમાં જવા માંડ્યું તો વિચાર કરતો થઈ ગયો ચર્ચિલ. આ શું થયું? તેની શોધખોળ કરી. તે શોધખોળમાં આ લોકોએ લશ્કરે ઓપ્શન ખોલ્યા કે આવું થાય તો એથી ભગાય, એટલે આપણી જાન બચી જાય. આ સમજાય કે ના સમજાય? એટલે એની ખબર પડી ચર્ચિલને, તો જ્યાંથી ભાગવાનો ભાગ હતો, બ્રિજ હોય કે બીજું, બધું તોડી નાખ્યું. વાત સમજાય કે ના સમજાય? એટલે કરો યા મરો, કોઈ ઓપ્શન જ ના આપ્યું. જેવું ઓપ્શન બંધ થઈ ગયું, જીતવા મળ્યા. આ જે બી પહેલા બીજા વિશ્વયુદ્ધની આ હિસ્ટ્રી છે, આ મેસેજ છે. ઓપ્શન બંધ થઈ ગયો. ઓપ્શન બંધ થઈ ગયો, વિકલ્પ બંધ થઈ ગયો. દેખાઈ ગયું, જગત સુધરી ગયું, પકડેલું છે. દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ, કેવળ જ્ઞાન થઈ ગયું.
આ કાળ એવો છે ટકશે નહીં. હવે હવે સુધારવું છે પેલું એ કરવા જવાનું નથી ને. એ સુધારો નહીં, આ તો મારી દ્રષ્ટિને એવું ના આ તો વિષય બહુ સરસ ખુલ્લો થાય છે. તમે જે મૂકો છો ને બ્રહ્મચર્યની વાત નીકળી છે એટલે જસ્ટિફાઈ ના કરો. તમારો આવો કોઈ ઇન્ટેન્શન જ નથી, મને ખબર છે, પણ તમને પ્રશ્ન નથી, સમાધાન જ છે. પણ પૂછજો તો બહુ વૈજ્ઞાનિક વાત નીકળશે. આગળના લોકોને કોઈ ભૂત વળગશે નહીં કરવાનું ને સુધારવાની બધી વસ્તુ. એના માટે છે. શું કહો છો રીનાબેન? જગતના સ્વભાવમાંથી મારી સ્વતંત્રતા મારી પોતાની દ્રષ્ટિમાં જ છે. તું તારા સ્વભાવમાં નથી, તું સુધરે આખું જગત સુધરી ગયું. આપણી ગુજરાતી કહેવત છે. મતી ગયો છે. આ સમજ્યા ને? તમે વર્તમાનમાં આવ્યા કે ભૂતકાળમાં આવ્યા? વર્તમાનમાં તમે વર્તમાનમાં રહ્યા કે ભવિષ્યમાં રહ્યા? તો આપણી ગુજરાતી કહેવત છે વર્તમાનમાં રહે સદા સુખી. પૈસા હોય, વાઈફ હોય, ઘર બંગલા ગાડી, એને સુખી નથી કહેતા, તો ભ્રાંત ભાષાથી છે. વર્તમાનમાં રહે સદા સુખી. બીજું ભારે વાક્ય કહી દીધું કે વર્તમાનમાં રહે એને જ ભગવાન. તમે ભગવાન છો પણ કોઈને કહેતા નહીં, નકર તમે લૂંટી લેશે. વાત સમજાય કે ના? બહાર તો કન્યા ભાઈ તરીકે રહેજો, વેપારી હોય તો વેપારી તરીકે રહેજો, ફેમિલી હોય તો ફેમિલી તરીકે રહેજો. વાત સમજાય ને? ફ્રેન્ડ હોય તો ફ્રેન્ડ તરીકે. વર્તમાનમાં રહે સદા સુખી. તમે વર્તમાનમાં આવી ગયા, એટલે ભગવાન આજ્ઞામાં રહેવાય ના રહેવાય એમાં એના આધારે પાસ નાપાસ ના કરતા હોય. સર્ટિફિકેટ બદલતા નહીં. આ સમજાય ને? બતાવી દીધું ને આખું જગત સુધરી ગયું છે કે થઈ રહ્યું છે કે સુધરી ગયું. ગઈ. કેમ રીનાબેન આમ કે તોબા થઈ ગયા મારાથી? ઓ રે પ્રમા. જગતના સ્વભાવમાં આપણે દાદાએ જ્ઞાન આપ્યું, આપણે આપણા તું તારા સ્વભાવમાં નથી. તમે જો તમને આમ લાગે તમે ભૂલ. દરઅસલ આખું જગતનું મૂળ બતાવી દીધું ને મૂળમાંથી તમને મુક્ત કરી દીધા છે. દાદા ભગવાન પણ તમારા ઉપરી નથી, અને દાદા ભગવાન ગયા પછી પણ તમને કોઈ ઉપરી આપીને નથી ગયા. આપણી કટેવો છે, આદતો છે, ઉપરી વિના ગમે જ નહીં. આખી ઉપરી આપી નથી ગયા. એનો મિનિંગ કોઈનું અવમૂલ્યન પણ નથી કરવાનું. જ્યાં સુધી એબ્સોલ્યુટ ઉદયમાં આવ્યું નથી, એટલે કેવળ આવ્યું નથી, ત્યાં સુધી નાનામાં નાનો જીવ હોય, વાત સમજ્યા ને? અથવા તો તમારો વર્કર્સ હોય, એનાથી તમે લઘુ થજો, માલિક ના બનતા. એટલે માલિક વિનાના માલિક બનજો. ધારો કે બનવું હોય તો એટલે ડ્રામેટિકલી રોલ કરજો. બાકી તમે માલિક વિનાના માલિક બનાવી દીધા છે, લઘુ બનાવી દીધા. તાકાત શેમાં હોય? અણુમાં હોય કે મોટી વસ્તુ એમાં હોય? તમારો અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જા બ્લડમાંથી અજ્ઞાન ઉડી ગયું છે. પૂછીને સમજી લેવાનું છે તમારે. કન્યા ભાઈ વાત સમજાય કે ના સમજાય? જ્યોતિબેન બરાબર છે? ભારે નથી લાગતી ને વાતો? ફંડામેન્ટલ તમને સમજાઈ જાય તો પછી બધી વસ્તુ ફંડામેન્ટલ જોશે. ફંડામેન્ટલ જોશે. ક્લિયર જોઈશે. આ ક્લિયર જોશે. અદભુત નહીં, અદભુત નહીં ચાલે. આપણે અદભુત થઈ જાય છે. અદભુત થઈ જાય. એડજેક્ટિવ લગાડીએ એટલે એડજેક્ટિવ લગાવી એટલે અદભુત થઈ જાય છે. આમ કે લગભગ લગભગ ખલાસ થઈ ગયું. આમ તો એ શબ્દ ના ચાલે. આમ તો ના ચાલે. આમ જ છે જ કે છે ક્યાં તો છે. પણ એના ઉપર ભાર આપવો જોઈએ એટલે પછી બહુ પરફેક્ટ બેસી જાય. ભાર નહીં આપવાનો. ના એટલે ભાર આપે તો એ વિશેષ થઈ તો પછી જગત ઊભું થઈ જાય. ના હું શુદ્ધાત્મા જ છું. એ તો જયારે આ તમને ક્લિયર થશે ત્યારે જ બોલશો કે હું શુદ્ધાત્મા છું. જ્યાં સુધી આ તમને ક્લિયર નહીં થાય ત્યાં સુધી નહીં બોલો. આ ક્લિયર થાય ત્યારે જ. તમે જો આપણે 2-3 સત્સંગ રાખ્યા આસમ ને તો એમાં પરેશ આનંદજી જે વાત કરતા એમાં ક્લિયર થતું હતું. આસમ ને આગળનું પણ વિઝન આવે એ ક્લિયર થાય. પછી બીજું કર્યું તો મેં ટકોર કરી નવીન આનંદજીને એને કર્યું.
મેં કોઈ બીજી બધી વાતો કે કોઈ ઉપયોગ ગોઠવો, જાગૃતિ રાખો, જ્ઞાતર સાંભળો, એવા બધા વાક્યો નહીં ચાલે. મેં કીધું એટલે મેં કીધું અમને માઇક નહીં મળે તો ચાલશે, પણ પરેશ આનંદજી વિષયને બહુ સરસ રીતે ક્લિયર કરે છે કે નોર્મલ જે હોય એટલું જ કરજો, બીજા કોઈને વ્યવહાર સાચવવાના એ કરવા ના જતા કે આપ્યું નહીં આપે તો કેવું લાગશે. બે હાથ જોડીને વિનંતી કરું છું, આ ઐતિહાસિક જાત્રા છે એટલે પેલામાં ના જતા, કારણ કે બને કારણ કે બહુ વાત કરો તો નીચેલી બધા જ એના પક્ષમાં જતા રહેશે. નીચેલી તમારું દેખીતું અવમૂલ્યન થશે, કોઈ વ્યવસ્થિત જય સિંચાઈ કરવા નહીં આવે, એની જોડે મતલબ નથી. પ્રિન્સિપાલ આપવાના છે અને કોઈ ક્રિયા નથી આપવાની. હજી પણ કઈ ને કઈ કોઈ ક્રિયામાં જાગૃતિમાં તો રહેવાનું જ નહીં. હવે આપણે જ્ઞાતા રહેવાનું, આ બધા વાક્યો નહીં ચાલે. દર્શનમ દેવ દેવશ્યમ દર્શનમ પાપણસમ દર્શનમ સ્વર્ગસમ દર્શનમ મોક્ષ સાધનમ. દર્શન તમે જેને દર્શન કરો છો તો પેકિંગ ના કર્યા, પેકિંગ આત્માને ક્યાં કર્યા? એ પેકિંગ એ દ્રશ્ય છે અને તમે દ્રષ્ટા છો. તો દાદા ભગવાન જ્ઞાન આપતા હતા તો એક ભાઈને કીધું કે બેસી જાઓ જ્ઞાનમાં, કે ના મને સાક્ષાત્કાર થઈ ગયો છે. કે હો કે તમને સાક્ષાત્કાર થઈ ગયો? શું અનુભવ થયો? કે મને કૃષ્ણ ભગવાન દેખાયા. કેવા દેખાયા? કે મુરલી વાળા, મુગટ વાળા. દાદાએ ધીમે ડબકો મૂક્યું કે પેલું ચિત્રપટમાં છે એવા જ ને? હા 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 એવા જ. એમ કે ત્યારે દાદાએ પછી ત્યાં ભેદ પાડ્યો. દર્શન કે છે ને, દર્શનમ દેવ દેવશ્યમ દર્શનમ પાપરસમ દર્શનમ સ્વર્ગ સ્વપ્ન દર્શનમ મોક્ષમ. એ દ્રશ્ય છે અને એને જોનારો છે એ કૃષ્ણ છે. દ્રશ્ય કૃષ્ણ નથી, પણ એ દ્રશ્યને જોનારો એ કૃષ્ણ છે. આપણે દ્રશ્યને કૃષ્ણ કહીએ છીએ. આ દેવના દર્શન આવી રીતે છે, એટલે દર્શનથી મોક્ષ થાય છે. આવી રીતે છે. દર્શનમ દેવ દેવશ્યમ દર્શનમ પાપણાસમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષધામ. દર્શન જ મહત્વનું છે અને આપણે એના માટે જઈએ છીએ. તો નામ અને નામની માયાના ભાવ કર્મ દ્રવ્ય કર્મ આ બધું મુક્ત તારે દર્શન ઊભું થાય તો પછી થાય તમારે. દર્શન અને ધ્યાન એ બંને કાઇન્ડ ઓફ એ કપલ છે. ધ્યાન ઇઝ અ બાય પ્રોડક્ટ, એવી રીતના દર્શન ઇઝ અ બાય પ્રોડક્ટ. તો કે નહીં, દર્શન કોઝ છે, દર્શન કોઝ, જ્ઞાન ઇફેક્ટ છે. આ શું ને દર્શન આખી જુદી છે. તમે જો સામાન્ય રીતે હિન્દુસ્તાનમાં ઊંચા પ્રકારના શાસ્ત્રને દર્શન કહેવામાં આવે છે. આ દર્શન શાસ્ત્ર, આ દર્શન શાસ્ત્ર, આ દર્શન શાસ્ત્ર. દર્શન બહુ મોટી વસ્તુ છે, રિયલાઇઝ કરેલી વસ્તુ કહેવાય. દર્શન કોષ કહેવાય અને જ્ઞાન ઇફેક્ટ કહેવાય. વર્તનમાં આવું ઇફેક્ટ કહેવાય કે કોઝ આવે એવું જ વર્તનમાં આવે. એટલે આપણે દર્શન બરાબર કરવું. એટલે કે છે ને જગતને પોસાય ના પોસાય, હું કાંઈ જ કરતો નથી એવું ખ્યાલમાં રહેવું, લક્ષમાં રહેવું, એને કેવળ દર્શન કહેવાય. કેવળ દર્શન કેવળ જ્ઞાનનું કારણ કાર્ય છે. એટલે કેવળ જ્ઞાન પાસે આપણે નથી જવાનું. આપણું દર્શન બરાબર કર્યું એટલે કેવળ જ્ઞાન આપણી પાસે આવશે. કવિરાજે એક પદમાં ગાયું છે, મારું દર્શન સાચવજો. એટલે બાય રિલેટિવ પોઈન્ટથી હું જઈ છું, બાય રિયલ પ્રતિ શુદ્ધાત્મા છું, એને દર્શન કહેવાય. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ છે કરતા એને દર્શન કહેવાય. એ સાચવજો, બીજું કઈ સાચવાય નહીં તો ચાલશે. બધું લઈ લે, લૂંટી લે, મારી નાખે, ભલે મરી જાય, પણ મારું દર્શન હું રિલેટિવ પોઈન્ટથી મરું છું, રિલેટિવ પોઈન્ટથી જન્મું છું, આનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું. આ દર્શન સાચવજો. હું મરતોય નથી ને જન્મતો નથી, એ મારું દર્શન સાચવજો. બસ આટલું જ થયું. લડે છે તો જય મેષ લડે છે, રિસાઈ જાય છે તો જય મેષી જાય, રાજી થઈ જાય તો જય મેષી જાય છે.
દર્શન સાચવવાનું છે, બસ પતી ગયું. એટલે કવિરાજે પદમાં ગાયું છે દર્શન સાચવવું. ભાવ ના રહ્યો એ ક્રમિક માર્ગમાં છે. ભાવે ભાવના, ભાવીએ ભાવે દીજે જ્ઞાન, ભાવે છે આખું આપણે દર્શન. ક્રમિકમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ છે. આપણે દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ છે. એવી રીતે પેલું અહંકારથી છે અને આપણો સ્વભાવથી છે. એટલે પેલું દર્શન આવે છે ને પછી જ્ઞાન આવે છે, અને પેલું અહંકારથી છે એટલે પેલું જ્ઞાન આવે છે પછી દર્શન આવે છે અને પછી ચારિત્ર ને તપ આવે છે. શું કહે છે રીનાબેન? બધું બરાબર છે? સખત સાયન્સ છે નાચવાનું મન થાય એટલું સાયન્સ છે. કનૈયાભાઈ સમજાયું? જગત કલ્યાણ જોઈ લીધું કે ના જોઈ લીધું? નિશંક રીતે કે શંકાની રીતે? તહેવાર કનૈયાભાઈ તો અમને બહુ ફાયદો કરે, આપતા પુત્ર બહુ ફાયદો કરે. એટલી ભાગ જ નહીં, એક ગાને બે ઘટના અડધું તો વાત નહીં. હવે જે થાય અહીંયા શીલ દર્શક ની વાતો બધી 70-80% એમના નિમિત્તે જ નીકળેલી. એટલે અમારા આપતા પુત્ર બહુ ફાયદો થઈ ગયો. બહુ જ પૂછે અને દાદા માટે બહુ જ. તમારે દાદાનો કનૈયો, જેમ દાદાનો કચરો એવી રીતે દાદાનો કનૈયો. ક્યાં ગયો કનૈયો? કે ભાઈ વાત નીકળે પછી. દાદાનો કચરો તો કોઈ કચરા ભાઈ હા, આપણા એક વાઘોરટાના મહાત્મા છે, અહીંયા મળેલા, અહીં છે ને, આયા છે આપણે જાત્રામાં આવ્યા નામ પૂછ્યું તો કે હું કચરો. છે. એ જ બોલે છે. ટપાલ લખે ને, દાદા ટપાલ લખે અને નીચે લખે દાદા કચરો. આમ તો આપણું જાય ને થોડી દાદા ભાઈ કોમિક કરતા, પછી એમાં અમારા કાંતિભાઈ મસ્ત રીતે એને પ્રેઝન્ટ કરે. મળી ગયા. પેલો તો નિખાલસ હતી. એટલે કચરા બાજુ કે દાદાનો કચરો ક્યાં ગયો? એટલે કે હા દાદા આવી ગયો. આપણે 24 કલાકની કીર્તન ભક્તિ કરવાની છે, બોલો. આવો દાદા તૈયાર. એમ કે ક્યાં કરશો? આપણી પાસે જગ્યા તો છે નહીં, આપણે કમાટી ભાગ કરીશું. એમ કે ખાવાનું તો કે આપણે ઉપવાસ. વાત સમજ્યા કરાશે તો પેલા મહેતા સાહેબ ગભરાયા, ખાલી 24 કલાક ભૂખ્યું કેમનું રહેવાય? એમ કે વાત સમજાય કે ના સમજાય? અને આ રાતે તો ઠંડી પડે, બધી વસ્તુ કેમનું કરવાનું થાય? એટલે પછી નક્કી થયું કે અમે કરીશું. એમ કે તો પછી પૂછ્યું કે શું કરવાનું દાદા, જમવાનું કે આ બધું? આપણે બહુ સાદું સિમ્પલ મેનુ. એમ કે સાદું સિમ્પલ. શું કનૈયાભાઈ? સાદું સિમ્પલ મેનુ. માલપુડા દૂધ પાક બનાવી દેવાનું. એટલે સાદું સિમ્પલ તો ખીચડી કઢી શાક થતો કે માલપુડા. મહાત્મા કે ખીચડી કઢી ખવડાવો તો સાદું સિમ્પલ માલપુડા દૂધ પાક. પેલા મહેતા સાહેબ ખીચડી કે ના, આપણે સાદું સિમ્પલ કે. આ ફેરી હતા આ બધી વાતો નીકળી. દાદાની ફેવરેટ આઈટમ માલપુરો દૂધ પાક. તે કચરા બી આવડતો તો પછી મહેતા સાહેબ પેલું વડીલોને લાગે ને આવું ના ચાલે. એમ કે એટલે પછી એવી રીતે કરી બધું. હા, બુદ્ધિવાળા પૂછે તો વાત ઝીલે નહીં, કપાઈ જાય. આમ તકલીફ પડે. આપણે 2 કલાક ની નાખો, આમ રાખો, આટલું બધું ના થાય. બધું એ જેનું આ ભેજું ના ચાલતું હોય ને, બુદ્ધિના દરવાજા બંધ હોય એટલે જ પૂછે. પછી વ્યવહારિયા તો આવી જ જાય કે હાલું આ બધા તકલીફ પડે, કેમનું લાગે એ બધું. શું અને પોતાની પાસે બધું છે, પૈસા બધું, તો કે ના આપણે હોલ કરીએ, પેલું કરીએ. પણ જો તમને પૂછે તો પછી વિકલ્પ આપો. દાદા એવી રીતે બધું કરે બધી વસ્તુ. કચરા ભાઈ. એટલે એવી રીતે તમે એ નિશંકતાથી બોલે દાદાનો કચરો. દાદાનું એને ખબર ના પડે કે દાદાનું એવું મૂલ્ય થાય છે. ખરી ને? ખરી ને? હશે 75 જેવું હશે, 75-80 હશે. આખું સાબરકાંઠા, બનાસકાંઠા એમનાથી એક વિઠ્ઠલભાઈ મોટું યોગદાન. એ કચરાભાઈ એ શેમાં હતા? આઈટી કે શું હતું? કચરાભાઈ એના પેલા સ્કૂલમાં હતા, આઈટી નું હતું. બધાને
દાદા દાદા કરાવે મોડાસા ને બીજે ને ત્રીજે લઈ જાય. ઘર તો બધા કાચા પાકા હતા, ઉપર છાપવું એ નહીં બધી વસ્તુ. સંડાસ તો પેલો લોટો લઈને બહાર જવાનું તમારું. તો બધા આપતા દાદાને પેલું શ્વાસનું રહે એટલે ડસ્ટ ઉડે ને, દાદાએ કીધું આ બધું અમારા આપતા પુત્રો કરશે, આપતા પુત્રો લઈ જાઓ બધી વસ્તુ. દાદાને પેલું ના એ પડી એટલે ભાઈ એ બધો એરિયા આપતા પુત્રો જ તૈયાર કરતો બધું. એક મહાત્માનો એક અનુભવ છે હા એ કહેવાનું લાગે છે. આ કહો. એ છે ને આપણે સમાધિ છે ને સમાધિ, જેનો સ્ટ્રક્ચરલ એન્જિનિયર એમને જ કર્યું છે એ લોકો. બરાબર છે. અને એ 1955 ના સિવિલ એન્જિનિયર છે. 1955 અને કલાભવન બરોબર હતા. તો એમને એની જિંદગીમાં ઘણા બધા સંતો પાસે ગયા, 6 મહિના 12 મહિના. અહીંયા પટેલ છે, એને કોઈ બી જગ્યાએ બેઠું નહીં. એટલે મને એવું જયારે સવારે ઉઠીને ધ્યાનમાં બેસું ને 4:30 5 વાગે તો બધા અવાજો સંભળાય. સારો શું આ કશું જ નથી પામ્યા. એટલામાં એટલે કે દાદા કોઈ દાદાનું સનાતન સુખની ચોપડી આપી એને વાંચ્યું. એને વાંચીને લાગ્યું કે આ પુરુષને મળવા જોઈએ, આ પુરુષ તો કંઈ બરાબર છે. એકદમ એની વાણી પાસે આવું બાતું